ગુજરાત રાજ્યના ત્રીજા ક્રમના સૌથી મોટા મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં ઉપરવાસમાં થયેલા સતત ભારે વરસાદને કારણે મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. રાજસ્થાનના મહી, બજાજ, સાગર ડેમ અને મધ્યપ્રદેશની અનાસ નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે કડાણા ડેમ રૂલ લેવલ જાળવવા માટે 2.44 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ડેમના 14 દરવાજા પણ ખોલવામાં આવ્યા છે. તેમાંથી 12 દરવાજા 10 ફૂટ અને 2 દરવાજા 8 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. તો આ કારણે મહીસાગર નદી બંને કાંઠે વહી રહી છે. તો સલામતીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના 128 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના મહીકાંઠા વિસ્તારના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે. તો કડાણા ડેમની જળ સપાટી સતત વધી રહી હોવાથી આગામી સમયમાં 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.